બીજો ક્વેશ્ચન છે, જો m બિલોંગ્સ ટુ n અને m ગ્રેટર ઇક્વલ ટુ 2 હોય તો સાબિત કરો કે 1 1 1 mc1 m + 1 c1 m + c2 1 mc2 m + 1 c2 અને m + 2 c2 આ વિષયની કિંમત 1 થાય, આવું કંઈક સાબિત કરવાનું છે તમારે, બરાબર છે। હવે દીકરાઓ તમે 11મા ધોરણમાં એક સૂત્ર શીખી ગયેલા છે કે NCR + NCR - 1 હોય, બરાબર છે। બંને n સમાન હોય અને r એક ઓછો હોય, એક બરાબર, કોઈ બી એક ઓછો હોય અને એક વધારે હોય તો તમારી પાસે ફોર્મ્યુલા આવતી હતી n + 1c મોટો r, મોટો r એટલે કોણ છે? આ મોટો r, તમારી પાસે આ ફોર્મ્યુલા આવતી હતી। તો આ જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો આપણે આમાં ઉપયોગ કરીશું। કેમ? તો કે જે મારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ જે આપેલ છે દીકરાઓ, આ લેફ્ટ હેન્ડ સાઈડ, બરાબર, એમાં તમે જુઓ તો આ m એના કરતા એક વધારે અને એના કરતા બે વધારે છે અને બધામાં r તો 1 1 છે, એ બધામાં r 2 2 છે અને આ 1 1 1 1 છે। તો તમે 1 - 1 કરવા જશો તો પણ તમને 0 મળશે જ અને મળવાના જ છે। પણ તે પહેલા આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ। જો તમે આ જે m + 2 c1 છે, આપણે આ લેફ્ટ હેન્ડ સાઈડ પછી લખીએ, ચાલો, તો n જે છે તે m + 2 c1 એને આ રીતે બ્રેક કરવા હોય તો n એક ઓછો કરવાનો, n + 1 હોય તો n થઈ જાય આ, તો કે એક ઓછો કરવાનો, તો m + 2 હતા તો એક ઓછો કરીએ એટલે શું થશે? તો કે m + 1 થશે અને પ્લસ m + 1 થાય, બરાબર છે। n + 1 તો એક n ઓછો તો nn થાય, તો આપણે એક આમાંથી ઓછો કરીએ તો m + 1 થશે। પછી r એટલે કે 1 છે તે 1 અને તેના કરતા એક ઓછો તો આ 1 અને એના કરતા એક ઓછો એટલે 0 થશે। એટલે તમારી પાસે જે n + 2 c1 છે તેનું બ્રેકઅપ આપણે આવી રીતે લઈશું, એક ઓછો કરવાનો અને r જે છે તેના કરતા એક ઓછો અહીંયા કરવાનો, બરાબર। અને એ જ રીતે આનું બ્રેકઅપ શું થશે? m + 2 c2, બરાબર છે। એને ક્રમચયમાં લખવું હોય આ રીતે સંચયમાં તો એક ઓછો કરવાનો એટલે m + 1 થશે અને પ્લસ અહીંયા પણ m + 1 થશે, બરાબર છે। આની જેમ જ r m નો m અને એના કરતા એક ઓછો એટલે આવું થશે। એટલે આ રીતે તમારી પાસે છૂટા પડશે। તો એ રીતે જો છૂટા પડે તો હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડનો વિચાર કરીએ। તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે જે હતી તે આવી કંઈક હતી કે 1 mc1 અને mc2, આ બાજુ 1 m + 1 c1 અને m + 1 c2, અહીંયા 1 આ જે છે તે m + 2 c1 અને આ જે છે તે m + 2 c2, આ તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ હતી। હવે તમે જોયું છે તે રીતે m + 2 c1 અને m + 2 c2 એટલે કે આ જે બે ઘટકો છે તેની જગ્યાએ એનો જવાબ આપણે આ આવે છે તે લખી દઈએ તો શું થવાનું? તમારી પાસે નિશ્ચય લેફ્ટ હેન્ડ સાઈડ નો આવો કંઈક મળે, 1 mc1 mc2, આ 1 આ m + 1 c1, ત્યાર પછી આ m + 1 c2, આ 1 આ શું થશે? m + 1 c1 પ્લસ m + 1 c0 અને ત્રીજી હારનો ઘટક m + 1 c2 અને પ્લસ m + 1 c1 થશે। આવું કંઈક મળે છે, બરાબર દીકરાઓ। આ આટલું એક જ સ્ટેપ લખ્યું એટલે તમને દાખલામાં સૂત્રને ખબર પડી ગઈ। હવે તો શું કરીશું? તો જુઓ, હવે આ m + 1 છે, આ m + 1 છે, આ m + 1 c2 છે, આ m + 1 c2 છે, આ 1 1 પણ છે। એટલે શું કરીએ તો કે ત્રીજી કોલમ પર c3 - c2 કરી નાખીએ, બરાબર છે। એટલે આ તમારી પાસે કેન્સલ થઈ જશે, આ 0 0 આવી જશે, બરાબર। ત્યાર પછીની વાત પછી વિચારીએ તો તમારી પાસે શું મળે છે એવું કરીએ તો this is 1, આ mc1 મળશે, આ mc2 થશે, આ 1 આ m + 1, બરાબર। હવે દીકરાઓ આ m + 1 c1 જે છે એને પણ આ રીતે બ્રેકઅપમાં લઈ લઈએ તો એક એક ઓછો કરવાનો, એટલે આ રીતે જે આને બ્રેક લીધા તે રીતે લઈ લઈએ એટલે આપણે એક સ્ટેપ ઓછું થતું જાય। સમજ પડશે કે પછી કરીએ આપણે? હા, સમજ પડશે ને? તો શું આવશે? એક m ઓછો એટલે m + 1 માંથી એક ઓછો એટલે m, બરાબર। એક m નો m એટલે 1 અને પ્લસ આનાથી એક ઓછો એટલે mc0 થશે આ, અને આ કોણ થશે તો કે mc1 સોરી 2 પ્લસ mc1 થશે, બરાબર છે। એક m ઓછો લેવાનો તો m ઓછો લખો, બેઠો r લખવાનો r અને એક ઓછો લેવાનો
m+1 એક ઓછો m લખો as it is r અને એક r ઓછો લેવાનો આ રીતે r r-1 તો એ રીતે થાય. હવે આમાં તમારી પાસે c3 - c2 એટલે આ કેન્સલ થઈ ગયા, આ કેન્સલ થઈ ગયા, આ કેટલા આવ્યા 0 બરાબર. એટલે બાકી શું રહ્યું m+1 c0 mc0 1 થાય એટલે આ ક્રમમાં આન્સર શું આવવાનો 1 આવવાનો. અને m+1 c1 બરાબર. ચલો ન સમજ પડે અત્યારે લખવાનું પછી લખીશું. તો m+1 c0 અને આ m+1 c1 થઈ ગયો. ધીસ ઇઝ હવે પાછા c2 - c1 એટલે 1 - 1 0 થાય એટલે c2 પર c2 - c1 કરતા તો ધીસ ઇઝ શું થવાનું 1 mc1 એમ જ mc2 એમ જ. હવે આ 0 થઈ ગયા 1 - 1 0 mc1 - mc1 કેન્સલ થશે એટલે mc0 બાકી રહી ગયા એટલે mc0 mc2 કેન્સલ થશે એટલે બાકી રહી ગયા mc1 પછી 0 આ બાજુ આ m+1 c0 અને આ m+1 c1 થશે બરાબર. આવી કઈ નિશાની કિંમત મળી. હવે mc1 એટલે 1 થાય mc2 તમને ખબર છે આ બે 0 આવેલા પહેલી હાથી મિશ્રણ કરી નાખ્યા અને પછી એનો જે કઈ જવાબ આવતો હશે તે આપણે લખીશું. તો પહેલી હાથી મિશ્રણ કરીએ એટલે 1 ઇન્ટુ અગ્રવિકર્ણના ઘટકો તમને ખબર જ છે એટલે mc0 m+1 c1 બરાબર અને માઈનસ mc1 ઇન્ટુ m+1 c0 આવું કંઈક મિશ્રણ આવશે. નાવ mc0 એટલે 1 થાય એટલે this is equal to 1 તો છે જ આ 1 અને આ m+1 એટલે 1 ઇન્ટુ m+1 માઈનસ mc1 એટલે m બરાબર અને આ 1 થાય તો તમને જવાબ મળે m+1 માઈનસ m ઇઝ ઇક્વલ ટુ 1 અને કદાચ એ જ તમારી રાઈટ હેન્ડ સાઈડ હતી બરાબર છે. તો એ જ તમારી રાઈટ હેન્ડ સાઈડ હતી બરાબર જે આપણે સાબિત કરવાનું હતું. તો દીકરાઓ તમે આ રીતે નિશ્ચયકના દાખલાઓ ગણી શકો છો અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ટાઈપના એક્ઝામ્પલો કામના છે કે આ તો આપણે બધા સ્ટેપો અલગ કરીને લખ્યા છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમે પ્રેક્ટિસ કરશો એટલે આમાંથી ઘણા બધા સ્ટેપો ઓછા કરી શકો છો બરાબર. કે એક જ સાથે બંને પર તમે અલગ અલગ ક્રિયા કરીને બધી ક્રિયાઓ સાથે કરી શકો એટલે આ જે બે સ્ટેપ હતા તેનો એક જ સ્ટેપ કરો તો ડાયરેક્ટ આ આન્સર આવી જાય અને પછી મિશ્રણ કરવાનું છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામમાં ગુજકેટમાં પણ આ પૂછી શકાય એવા એક્ઝામ્પલો છે. દાખલો છે ત્રિકોણ ABC માટે જો નિશ્ચય તમને આપેલો છે તે ઇક્વલ ટુ 0 હોય તો સાબિત કરો કે ત્રિકોણ ABC એ સમભુજ ત્રિકોણ છે. સમભુજ ત્રિકોણ એટલે ઇક્વિલેટરલ ટ્રાયેંગલ. સમબાજુ ત્રિકોણ આપણે સાબિત કરવાનું છે એટલે બધી બાજુઓના માપ કેવા હોવા જોઈએ સરખા અથવા તો ખૂણાઓ કેવા હોવા જોઈએ તમારી પાસે બધા 60 ના હોવા જોઈએ તો આપણે કહી શકીશું કે એ સમબાજુ ત્રિકોણ અથવા સમભુજ ત્રિકોણ છે એવું કહી શકાય બરાબર છે. તો તમને આપેલું છે this is equal to 0 આપેલા છે તો તમે જુઓ આ 1 1 છે કેન્સલ થશે એટલે તમને sin a મળશે. એ sin a ને આમાંથી બાદ કરીશું એટલે sin સ્ક્વેર a મળશે અને આ રીતે તમને sin સ્ક્વેર a sin સ્ક્વેર b sin સ્ક્વેર c મળતા જાય તો પછી આપણે કંઈ પણ કરી શકીશું કે ઘટકો ઓછા થઈ જશે. તો શું કરીએ તો કે પહેલા જે છે તે આપણે r2 પર r2 - r1 કરીએ તો r2 પર r2 - r1 કરતા તો આ બે 1 - 1 કેન્સલ થશે. પહેલી ધાર એમની એમ જ રહેશે એટલે 1 1 અને 1 એમ જ રહેશે. આ 1 1 1 ચલો 1 1 કેન્સલ થઈ ગયા એટલે અહીંયા શું બાકી રહી ગયું sin a. અહીંયા 1 - 1 0 થશે એટલે sin b રહેશે અને અહીંયા sin c રહેશે બરાબર છે. આ તો એમ જ રહેવાના છે અત્યારે તો કે sin a plus sin square a એમના એમ જ છે એટલે નિશ્ચયકમાં તમારી પાસે આ જે કિંમત છે તે એમ જ રહેશે. આ ત્રીજી હાફ એમ જ રહેવાનું છે એટલે sin b plus sin square b રહેશે અને આ sin c plus sin square c is equal to 0 એ એમના એમ જ રહેશે. હવે આપણે આગળ નક્કી કર્યું તે રીતે બીજી અને ત્રીજી હાની બાદબાકી કરીએ એટલે ત્રીજી માંથી બીજી હાને બાદ કરીએ તો sin a કેન્સલ થાય તો sin square a રહી જાય તો આ sin b sin c છે અહીંયા sin c sin c છે બરાબર. સો r3 પર r3 minus r2 કરતા બરાબર તો તમને જે નિશ્ચયક મળશે તે નિશ્ચયક શું મળવાનો તો આ 1 1 1 પહેલી હાર એમની એમ. હવે બીજી હાર પણ એમની એમ જ રહેવાની એટલે sin b સોરી અહીંયા sin a હશે sin a
અહીંયા sin b અને આ sin c એમના એમ. હવે આ બે બાદબાકી થઈ એટલે sin a માઈનસ sin a કેન્સલ થાય એટલે sin સ્ક્વેર એ બાકી રહેવાના. તો અહીંયા sin સ્ક્વેર એ બાકી રહેશે. sin b માઈનસ sin b કેન્સલ થશે એટલે sin સ્ક્વેર c બાકી રહેવાના. તો sin સ્ક્વેર c અને sin c માઈનસ sin c થશે એટલે sin સ્ક્વેર c, રાઈટ. ધીસ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે તમને દેખાય છે 1 1 1 તો કોલમમાં આપણે બાદબાકી કરી નાખીએ. તો શું કરીએ, c3 પર c3 માઈનસ c1 કરીએ અને c2 પર પણ c2 માઈનસ c1 કરતા. તો એની બાદબાકી કરીએ એટલે તમને નિશ્ચય જે છે તે મળશે. તે શું થવાનો, પહેલી કોલમ એમની એમ રહેવાની છે. તો 1 sin a sin સ્ક્વેર a એમના એમ. આ બેની બાદબાકી કરીએ તો 1 માઈનસ 1 0 થશે. આ sin b માઈનસ sin a થશે એટલે તમને અહીંયા મળશે sin b માઈનસ sin a મળશે. આ sin સ્ક્વેર c માઈનસ sin સ્ક્વેર a થશે એટલે આ sin સ્ક્વેર c માઈનસ sin સ્ક્વેર a મળશે. ત્યાર પછી આ 1 માઈનસ 1 બરાબર છે. અહીંયા c કેવી રીતે આવી ગયો, અહીંયા sin સ્ક્વેર b આવશે બરાબર. એટલે આ થશે sin સ્ક્વેર b માઈનસ sin સ્ક્વેર a બરાબર. b b c c છે. ઓકે. હવે આ બેની બાદબાકી કરવાનો છે એટલે 1 માઈનસ 1 0 થશે. આ sin c માઈનસ sin a થશે એટલે આ sin c માઈનસ sin a થશે અને sin સ્ક્વેર c માઈનસ sin સ્ક્વેર a બરાબર છે. તો sin સ્ક્વેર c માઈનસ sin સ્ક્વેર a અને નિશ્ચયની કિંમત તમને ઇક્વલ ટુ 0 આપેલી છે. તો ઇક્વલ ટુ 0 છે. હવે પહેલી ઘાતમાં બે 0 દેખાય છે તો પહેલી ઘાતથી વિસ્તરણ કરી એટલે આ ઘટકોનો ગુણાકાર, અથવા તો તે પહેલા દીકરો મને બીજું કંઈક દેખાયું બરાબર. કે આપણે એ ભૂલ હતી તે સુધારી દે. તો કે sin b માઈનસ sin a આના અવયવ પડશે a માઈનસ b a પ્લસ b ની પ્રમાણે. તો આના અવયવ શું પડે તમને તે ખબર છે. તો કે આના અવયવ પડે sin b માઈનસ sin a આવશે અને sin b પ્લસ sin a આવશે બરાબર. જે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય તે કરી શકાય. કે તમારી પાસે બીજી પણ ફોર્મ્યુલા છે sin સ્ક્વેર a માઈનસ sin સ્ક્વેર b હોય તો sin a પ્લસ b ઇન્ટુ sin a માઈનસ b થાય. પણ આપણે તેનો ઉપયોગ નથી કરતા. આપણે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર, આપણે સીધી સાદી સરળ ફોર્મ્યુલા a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઈનસ b a પ્લસ b જે છે આનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર છે. હા, એટલે આપણે એનો ઉપયોગ કરતા આ નીકળે એટલે sin b માઈનસ sin a તમારી પાસે સામાન્ય એવો નીકળવાના બીજી કોલમમાંથી. તો ત્રીજી કોલમમાંથી sin c માઈનસ sin a કોમન નીકળશે તો એ કોમન કાઢી લઈએ. તો બીજી કોલમ જે છે તેને બરાબર, બીજી કોલમમાંથી આપણે સામાન્ય શું લેવાનું નક્કી કર્યું તો કે 1 upon sin b માઈનસ sin a વડે ગુણીશું બીજી કોલમને. અને ત્રીજી કોલમમાંથી sin c માઈનસ sin a કોમન નીકળશે તો ત્રીજી કોલમમાંથી sin c માઈનસ sin a કોમન લેવાના બરાબર છે. આવું કંઈક કરવાના છીએ આપણે. તો તમારી પાસે બાકી શું રહેવાનું, આવું કંઈક બાકી રહી છે. therefore sin b minus sin a બરાબર છે. અને બીજું સામાન્ય શું લીધું આપણે, sin c minus sin a લીધા. તો sin c minus sin a અને નિશ્ચયકમાં હવે જે બાકી રહી છે તે શું બાકી રહી, 1 sin a sin સ્ક્વેર એ પહેલી કોલમ તેમાં જ છે ને એમાં લખી દઈએ એટલે 1 sin a sin સ્ક્વેર a. દીકરો આપણે આવી રીતે જ્યારે પાછું એનું એ લખતા હોય ત્યારે ખાસ કાળજી રાખવાની. જેવી રીતે અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ આપણાથી c લખાઈ ગયો તો એવું ન થાય તે કાળજી રાખવાની. હવે આમાંથી sin b minus sin a કોમન કરે એટલે 0 1 અને આનો અવયવ પ્લસ વાળો બાકી રહેવાનો એટલે sin b plus sin a બાકી રહેશે એટલે 0 1 અને sin b plus sin a રહેશે. અહીંયાથી 0 તો એમાં જ રહેશે, sin c minus sin a કોમન કરે 1 અને અહીંયા પર પ્લસ વાળો બાકી રહેવાનો બરાબર છે એટલે 0 આ 1 અને આ જે છે તે sin c પ્લસ sin a અવયવ જે છે તે બાકી રહેવાનો એટલે કે માઈનસ સામાન્ય કાઢી લીધેલા છે બરાબર. હજુ એક 0 લાવો તો લાવી શકાય, 1 minus 1 કરીએ એટલે કે c3 minus c2 કરી નાખ્યા c3 પર. તો c3 પર c3 minus c2 કરતા જો આવું કરીશું તો તમારી પાસે બાકી શું રહ્યું તો કે sin b minus sin a પછી sin c minus sin
a અને ડિટર્મિનન્ટમાં તમારી પાસે પહેલી કોલમ m ની એમ જ રહેવાની છે તો આપણે લખી દઈએ તો 1 sin a sin સ્ક્વેર a બરાબર પછીની બીજી કોલમ પણ m ની એમ જ રહેવાની એટલે 0 1 sin b sin a હવે આ બેની બાદબાકી તો 0 0 0 રહેશે 1 1 0 થવાના એટલે આ 0 અને હવે આ sin c sin a sin a એટલે sin a કેન્સલ થશે સરખા કેન્સલ થઈ જાય તો બાકી શું રહેવાનું sin c sin b એટલે અહીં બાકી રહેશે sin c sin b અને this side equal to 0 છે તમારી પાસે 0 થી ટ્રાયેંગલ બને છે બરાબર છે હા લોઅર ટ્રાયેંગલ શ્રેણિકમાં આપણે તમે શીખી ગયેલા છે બરાબર ને અધઃ શ્રેણિક બરાબર ચાલો તો હવે આ 0 બને તો તમારે અગ્ર વિકર્ણના ઘટકોનો ખાલી ગુણાકાર જ કરવાનો અને ચિહ્ન શું લેવાનું પ્લસ તો પ્લસ ચિહ્ન લઈ લઈએ તો therefore sin b sin a into sin c sin a રાઈટ અને ગુણાકાર કરીએ તો તમને મળે છે sin c sin b is equal to 0 ત્રણ ગુણક સંખ્યાઓ a b અને c equal to 0 હોય તો તમને ખબર છે કે a equal to 0 b equal to 0 અને c equal to 0 થાય બરાબર છે તો therefore sin b sin a is equal to 0 અથવા sin c sin a is equal to 0 or તમારી પાસે મળશે sin c sin b is equal to 0 મળશે એનો અર્થ શું થયો કે sin b is equal to sin a થાય so therefore sin b is equal to sin a અથવા sin c is equal to sin a અથવા sin c is equal to sin b થશે બરાબર એટલે કે જો આપણે લખીએ તો sin a is equal to sin b થયું તો કે sin a is equal to sin b થયા બરાબર શું થયા sin a is equal to sin b થયા બરાબર છે તો sin a is equal to sin b થાય is equal to બરાબર છે શું થશે sin a is equal to sin c પણ છે એવું કહે છે એટલે is equal to sin c લખાય અને sin c is equal to sin b પણ કહે છે એટલે આવું લખાય એનો અર્થ એમ થયો કે a is equal to b is equal to c થયા એટલે કે ત્રણે ત્રણ ખૂણાઓ કેવા થઈ ગયા ત્રિકોણ abc ના સમાન થઈ ગયા અને જો ખૂણાઓ સમાન હોય તો ખૂણાની સામેની બાજુ તો a ની સામેની બાજુ તમને ખબર છે કે ત્રિકોણ abc જો આપણે લઈએ તો આ ત્રિકોણ abc તો ખૂણા a ની સામેની બાજુ bc આવે એટલે બાજુઓ સરખી થાય બરાબર છે એટલે કે BC થાય is equal to B ની સામેની બાજુ જે લેટર હોય તે AC વાળા લેટર લખી દેવાના ખૂણાના તો B ની સામેની બાજુ AC થાય એટલે BC is equal to AC is equal to C ની સામેની બાજુ AB થાય એટલે બધી બાજુનો માપ કેવા થઈ ગયા સરખા માટે ત્રિકોણ ABC એ કેવો કહેવાય સમબાજુ ત્રિકોણ છે therefore ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે તો દીકરાઓ તમે આ એક ખૂબ જ અગત્યનો દાખલો છે તે તમે ગણ્યો અત્યારે હવે દીકરાઓ અહીંયા sin હતો આ sin ની જગ્યાએ જો cos લખીએ ને તો પણ તમારી પાસે ત્રિકોણ ABC કેવો આવશે સમબાજુ ત્રિકોણ આવશે એટલે તમે હોમવર્કમાં આ sin ની જગ્યાએ શું કરજો cos લેજો એટલે આવી રીતે લખજો કે 1 1 cos a બરાબર પછી cos a cos સ્ક્વેર a બરાબર નિશ્ચયમાં પછી બીજામાં 1 1 cos b 1 cos b cos સ્ક્વેર b આ રીતે sin ની જગ્યાએ cos લખીને તમે ગણી કાઢજો તો પણ તમારો જવાબમાં એમાં ત્રિકોણ માટે શું આવશે તો કે પણ સમબાજુ ત્રિકોણ જ બનશે તો તમે આવા પરિણામો પણ યાદ રાખો બરાબર કે ત્રિકોણ ABC માં આ રીતે તમને આપેલી હોય રકમ તો તમે એને રિઝલ્ટ તરીકે યાદ રાખો તો કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે આ બધી ગણતરીઓ કરવાની ઓછી થઈ જાય બરાબર છે